હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું બંગાળની ફેમસ ડીશ ભાપાદોઈ। તો ભાપાદોઈ બનાવવા માટે સૌથી પહેલા એક મોટી ગળણીમાં આ રીતે ક્લીન કપડું રાખી તેમાં 1 વાટકા જેટલું દહીં નાખો। આપણે દહીંમાંથી વધારાનું પાણી દૂર કરવાનું છે, માટે દહીંને આ રીતે ટાઈટ બાંધી ઉપર વજનવાળી વસ્તુ રાખીને અડધા કલાક માટે સાઈડમાં મૂકી દો, જેથી કરીને દહીંમાંથી બધું વધારાનું પાણી નીકળી જાય। અડધા કલાક પછી હવે એક બાઉલમાં પાણી નિતારેલું દહીં આ રીતે કાઢી લો। હવે દહીંમાં એલચી પાવડર, 2 ચમચી જેટલું મિલ્ક મેડ અને 3-4 કેસરના તાતણા એડ કરીને બધું બરાબર મિક્સ કરો। આ રીતે ચમચા વડે બધું બરાબર મિક્સ કરી એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર કરો। જુઓ કેટલું સરસ ક્રીમી ટેક્સચર તૈયાર થઈ ગયું છે। હવે એક કાચના બાઉલમાં તળિયે બટર પેપર રાખી તેમાં થોડા કેસરના તાતણા નાખો। હવે તૈયાર કરેલ દહીંને તેના પર પાથરો અને આ રીતે સેટ કરો અને ઢાંકણ ઢાંકી દો। હવે દહીંને આ રીતે 10-15 મિનિટ માટે સ્ટીમ કરી લો। તો લો, તૈયાર છે બંગાળનું ફેમસ ભાપાદોઈ। એક ડીશમાં આ રીતે કાઢીને બટર પેપર દૂર કરો, છેલ્લે ઉપરથી પિસ્તાની કતરણ ભભરાવીને ગાર્નિશ કરો। તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।